નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે શ્રીતા વિડીયોમાં. આજે છે 1 મે. 1 મે એટલે કે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ. 1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના પણ 1 મેના દિવસે જ ઉજવવામાં આવે છે. આજના વિડીયોની અંદર આપણે 29-30 એપ્રિલ 2024 અને 1 મે 2024નું જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ છે આ પ્રશ્નોની માહિતી મેળવીશું ને સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેની પણ વિસ્તૃત ચર્ચા કરીશું. નેશનલ ડિફેન્સ એકેડેમી 2024નું જે પેપર લેવાયું તેમાં 7 પ્રશ્નો કરંટ અફેર્સના હતા અને સાથે 7 પ્રશ્નો આપણા પૂછાયા છે. મેં તમામ જગ્યાએ સ્ક્રીનશોટ પ્રૂફ સાથે મૂક્યા છે કે આ કરંટ અફેર્સનો આ પ્રશ્ન હતો. શરૂઆત કરીએ આજના વિડીયોની અને આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે ગલ્ફ યુથ ગેમ્સ 2024નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે. હવે આ આયોજન જે છે ગલ્ફ, આ આયોજન જે લખેલું છે ગલ્ફ એટલે કે ગલ્ફ કન્ટ્રીની અંદર જ તેનું આયોજન કરવામાં આવે છે. અને આની અંદર કઈ કન્ટ્રીઓ આવે છે તો એક તો છે યુએઈ, કુવેત, ઓમાન, બહેરીન, બરાબર, સાઉદી અરબ, કતર જેવા દેશો ગલ્ફ કન્ટ્રી ગણવામાં આવે છે, બરાબર. અને આ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે ને આ આયોજન કરવામાં આવેલું છે દુબઈની અંદર. કઈ જગ્યાએ કરવામાં આવેલું છે તો દુબઈની અંદર આયોજન કરવામાં આવેલું છે. તો 16 એપ્રિલથી 2 મેની વચ્ચે આ ગલ્ફ જે યુથ ગેમ્સ છે તેનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું ને તેનું આદર્શ વાક્ય શું રાખવામાં આવેલું છે તો ઓવર ગલ્ફ ઇઝ વન, ઓવર યુથ આર પ્રોમિસિંગ, બરાબર. અહીંયા દેશ આપેલા છે. હવે આપણે પરીક્ષાની અંદર એમ પૂછી લે કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન, ખેલો ઇન્ડિયા જે પેરા ગેમ્સનું આયોજન દિલ્હીમાં થયું, બરાબર. ખેલો ઇન્ડિયા જે પેરા ગેમ્સ હતા, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ જે હતા તેનું આયોજન કઈ જગ્યાએ થયું તો તેનું આયોજન દિલ્હીની અંદર કરવામાં આવ્યું હતું. જેનો મેસ્કોટ શું હતો, મેસ્કોટ ખાસ યાદ રાખવાનો, મેસ્કોટ યુપીએસસીની પ્રિલિમની અંદર પણ પૂછાયો હતો. મેસ્કોટ હતો ઉજ્જવલા. કયો મેસ્કોટ હતો તો તેનો મેસ્કોટ હતો મિત્રો ઉજ્જવલા, બરાબર. ત્યાર પછી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, બરાબર. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, આ જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે તેનું કયા નંબરનું સંસ્કરણ હતું તો 6થા નંબરનું સંસ્કરણ હતું. કયું સંસ્કરણ તો 6થા નંબરનું સંસ્કરણ હતું. અને તેની અંદર કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું તો તમિલનાડુની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું, તમિલનાડુની અંદર. અને પરીક્ષામાં ખાસ પૂછાશે ગમે તે પેપરમાં તેનો મેસ્કોટ કયો હતો તો વીર મંગાઈ, બરોબર. તેનો મેસ્કોટ હતો વીર મંગાઈ. ત્યાર પછી આગળ છે કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, બરોબર. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ તેનું આયોજન થયું કઈ જગ્યાએ તો લદ્દાખની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું. અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની અંદર પ્રથમ નંબરે કોણ છે તો આર્મી પ્રથમ નંબરે છે. કોણ છે તો આર્મી પ્રથમ નંબરે છે, બરાબર. તેનો મેસ્કોટ શું રાખવામાં આવ્યો હતો તેનો મેસ્કોટ હતો સીન એ સી. આ તેનો મેસ્કોટ હતો સીન એસી તેનો મેસ્કોટ હતો. લાસ્ટમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું પણ આયોજન થયું 2024માં. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી જે ગેમ્સ છે, બરોબર, યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024ની અંદર આયોજન કરવામાં આવ્યું. અને જેની અંદર મેસ્કોટ હતો અષ્ટલક્ષ્મી. તેનો મેસ્કોટ કયો હતો તો અષ્ટલક્ષ્મી તેનો મેસ્કોટ હતો. અને જીતું કોણે તો પંજાબ ચંદીગઢ યુનિવર્સિટી, બરાબર. ચંદીગઢ યુનિવર્સિટી તેને જીતી હતી. આ મુદ્દો ખાસ યાદ રાખીશું આપણે, બરાબર. આ 4 મુદ્દાઓ છે અહીંયા આપણી પાસે, બરાબર. મેસ્કોટ અષ્ટલક્ષ્મી. ચલો, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું દિલ્હીની અંદર. તેનો મેસ્કોટ કયો તો ઉજ્જવલા. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું 6થા નંબરનું સંસ્કરણ તમિલનાડુમાં આયોજન થયું. તેનો મેસ્કોટ કયો તો વીર મંગાઈ. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ લદ્દાખની અંદર આયોજન થયું, લદ્દાખ જમ્મુ કાશ્મીરની અંદર. તેનો આર્મી જીત્યું. તેનો મેસ્કોટ કયો તો સીન એસી. અને લાસ્ટમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થયું. તેનો મેસ્કોટ છે અષ્ટલક્ષ્મી. અને જીત્યું કોણ તો ચંદીગઢ યુનિવર્સિટી. ક્લિયર છે આખો ટોપિક. આ ગલ્ફ યુથ ગેમ્સ ઉપરથી આ મહત્વપૂર્ણ ટોપિક છે, નોંધ કરી લેજો. આમાંથી એક પ્રશ્ન પરીક્ષામાં આવશે એટલે 100% આવશે. ચલો, વિજિંગમ પોર્ટ છે. કયું પોર્ટ છે તો નામ ઉપરથી જ આપણને ખબર પડવી જોઈએ કે વિજિંગમ લખેલું છે એટલે કે કેરળ રાજ્ય જ આવે. કયું આવે એની ભાષા ઉપરથી જ ખબર પડવી જોઈએ. તો આપણો કરેક્ટ આન્સર શું છે પહેલા લખી દઈએ કેરળ. પ્રશ્ન શું છે કે વિજિંગમ પોર્ટને ભારત દેશના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે મંજૂરી મળી છે. આ પોર્ટ કયા રાજ્યમાં આવેલ છે તો કેરળ રાજ્યની અંદર. ઇમેજમાં તમે જોઈ શકો છો આ છે વિજિંગમ પોર્ટ. તો વિજિંગમ પોર્ટ કેરળમાં આવેલ છે અને જે અદાણી હસ્તક છે. કોના હસ્તક છે? અદાણી.
કોઈ પણ મોટા જહાજની અંદર માલ આવશે તેને નાના જહાજોની અંદર શિફ્ટ કરી અને જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવશે, જેને ટ્રાન્સશિપમેન્ટ કહેવામાં આવે છે. ક્લિયર છે? હવે 16 MNT લખજો, 16 MNT કાર્ગો પસાર કરનાર ભારતનું એકમાત્ર બંદર કયું બન્યું હતું? તો મુન્દ્રા પોર્ટ બન્યું હતું. 2024 ની અંદર કયું બન્યું હતું? તો આપણું મુન્દ્રા પોર્ટ બન્યું હતું. તેને ભૂલવાનું નથી. આ 2 પોઈન્ટ છે. બાકી ગોપાલપુર પોર્ટ કઈ જગ્યાએ આવ્યું? ચલો વિદ્યાર્થી મિત્રો, ગોપાલપુર પોર્ટ કઈ જગ્યાએ આવ્યું? તો ઓડિશાની અંદર આવ્યું. કઈ જગ્યાએ આવ્યું? તો ઓડિશાની અંદર. મુન્દ્રા તો આપણું કચ્છની અંદર છે, બરોબર. મુન્દ્રા કઈ જગ્યાએ આવ્યું? તો કચ્છની અંદર. ત્યાર પછી આપણી પાસે છે હરખા અને હજીરા, બરોબર. હરખા પોર્ટ કઈ જગ્યાએ આવ્યું? તો આ પોર્ટ આવેલું છે હરખા તો ઇઝરાયલ, બરોબર. ઇઝરાયલની અંદર આવેલ છે. અને હજીરા કઈ જગ્યાએ આવ્યું? તો ગુજરાતની અંદર, બરોબર. હજીરા આવ્યું ગુજરાતની અંદર, હજીરા આવેલ છે. ત્યાર પછી બીજું એક છે કે આ પરીક્ષામાં પૂછાયેલ પણ છે ધાજરા પોર્ટ. કયું છે? ધાજરા પોર્ટ. તો આ આવેલું છે ઓડિશાની અંદર. કઈ જગ્યાએ આવેલ છે? તો આ ધાજરા પોર્ટ જે છે તે ઓડિશાની અંદર આવેલ છે. અને ચાબહાર પોર્ટ, ભારત દેશે કંઈક કરાર કર્યો છે. આ ચાબહાર પોર્ટ કઈ જગ્યાએ આવ્યું? ચાબહાર પોર્ટ. ત્યાર પછી બીજું એક છે આપણી પાસે ગ્વાદર પોર્ટ, બરોબર. ત્યાર પછી બીજું એક છે ગ્વાદર પોર્ટ અને બીજું એક છે કંડલા પોર્ટ, બરોબર. કંડલા. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, તો આ આવેલું છે કચ્છની અંદર. ચલો, આ ચાબહાર જે ખૂબ જ ચર્ચામાં હતું 2023ની અંદર, ચાબહાર પોર્ટ અને ગ્વાદર પોર્ટ. તો ગ્વાદર પોર્ટ આવેલો છે ચીનની અંદર, બરોબર. ચીનની અંદર. ચાબહાર પોર્ટ આવેલો છે, સોરી, અહીંયા ચાબહાર આવશે ઈરાન, બરોબર. ચાબહાર આવશે ઈરાન અને આ ગ્વાદર પોર્ટ છે જે આવશે ચાઇના, બરોબર. તો આ મહત્વપૂર્ણ બંદરો છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. બાકી ભારતના ગુજરાતની અંદર પૂછાય તો મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર કયું પહેલું હતું? તો પીપાવાવ બંદર હતું. કયું હતું? પીપાવાવ બંદર, ગુજરાતની અંદર. ક્લિયર છે આનો ટોપિક? જોઈએ આગળનો પ્રશ્ન. ચલો, આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ અહીંયા ક્વોલિફાયર, બરોબર. ક્વોલિફાયર ના રાજદૂત કોણ બન્યા છે? હવે મિતાલી રાજ લખેલું છે, એલિસા પેરી છે, દીપ્તિ શર્મા છે અને નીચે ઇમેજ જોઈ શકો છો. એમની ટી શર્ટ ઉપર શું છે? સ્ટાર છે. તો શું આવશે? તો પાકિસ્તાન, બરોબર. તેમનું નામ શું છે? તો સના મીર. શું નામ છે? સના મીર. તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સના મીર આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મહિલા T20 વર્લ્ડ કપના ક્વોલિફાયર રાજદૂત બન્યા છે. આ કપનું આયોજન યુનાઇટેડ અરબ અમીરાતના અબુધાબીમાં થશે. પુરુષો માટેનો T20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થશે. તેના માટેના બ્રાન્ડ એમ્બેસેડર ઉસેન બોલ્ટ, બરાબર. ઉસેન બોલ્ટ, ક્રિસ ગેલ અને યુવરાજ સિંહને બનાવવામાં આવેલા છે. તો ખાસ મુદ્દો આપણે શું યાદ રાખવાનું? આઈસીસી પુરુષની અંદર તો ઉસેન બોલ્ટ, ક્રિસ ગેલ અને યુવરાજ સિંહ, અને મહિલાઓનો જે T20 વર્લ્ડ કપ છે તેના રાજદૂત કોણ? તો સના મીર, પાકિસ્તાનના, બરાબર. અહીંયાથી કોઈ પ્રશ્ન આપણી પાસે નથી અત્યારે. અહીંયાથી આપણી પાસે બીજો કોઈ પ્રશ્ન નથી. જોઈએ આગળ. ચલો, આગળ છે કે મોના અગ્રવાલે વર્લ્ડ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેનું આયોજન કઈ જગ્યાએ થયું હતું? હવે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો, આ એક પેરા ખેલાડી છે, બરાબર. પેરા ખેલાડી છે. ઇન્ડિયા, જાપાન, ચીન અને કોરિયા લખે છે. તો સાઉથ કોરિયાની અંદર, બરાબર. સાઉથ, આ જરા બદલાઈ ગયેલું છે, અહીંયા લખી દઉં છું કે સાઉથ કોરિયા. અને અહીંયા છે આપણું ચીન, બરાબર. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે કે સાઉથ કોરિયામાં આયોજિત વર્લ્ડ શૂટિંગ સ્પોર્ટ્સ પેરા ટુર્નામેન્ટમાં મોના અગ્રવાલે ગોલ્ડ મેડલ જીત્યો. મોસ્ટ આઈએમપી. શીતલ દેવી જે છે તેમને દિવ્યાંગજનો માટે નેશનલ આઇકોન બનાવવામાં આવ્યા હતા. તમને ખબર હોય કે એશિયન જે પેરા ગેમ્સ થયા હતા, કયા? તો એશિયન જે પેરા ગેમ્સ થયા હતા તેમાં શીતલ દેવી જે છે, શીતલ દેવી, તેઓ ગોલ્ડ મેડલ જીત્યા હતા, બરાબર. તેઓ, તેમના હાથ નથી, પગથી નિશાન ટાંકી અને ગોલ્ડ મેડલ જીત્યા હતા. પગથી તેઓ પોતાનું પગથી નિશાન ટાંક્યું હતું અને તેઓ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ આપણે ભૂલવાનું નથી. અહીંયા આ પ્રશ્ન જે હતો એની અંદર બીજા નંબરની વુમન્સ પ્રીમિયર લીગ, બરાબર. બીજા નંબરની વુમન્સ જે પ્રીમિયર લીગ છે, અહીંયા મને યાદ આવ્યું કે બીજા નંબરની વુમન્સ પ્રીમિયર લીગ જે છે આઈપીએલની જેમ
મહિલા વુમન્સ પ્રીમિયર લીગનું બીજું સંસ્કરણ. પ્રથમ સંસ્કરણ કોણ જીત્યું હતું? તો પ્રથમ બોમ્બે જીત્યું હતું, બરોબર. બોમ્બે, મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ કોણ જીત્યું હતું? તો મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું હતું. અને આ બીજું સંસ્કરણ કોણ જીત્યું છે? તો રોયલ ચેલેન્જર્સ, બરોબર. રોયલ ચેલેન્જર્સ તેને જીત્યું છે. ક્લિયર છે? બીજા નંબરનું વુમન્સ પ્રીમિયર લીગ કોણ જીત્યું? તો રોયલ ચેલેન્જર. અને અહીંયા છે કે સાફ વુમન્સ, સાફ, અહીંયા સાફ જે લખેલું છે આ સાફની અંદર ઘણા કન્ફ્યુઝન છે. સાફ એટલે કે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન, બરાબર, જેની અંદર વુમન્સ અંડર 90, વુમન્સ અંડર 90 લખેલું હોય, વુમન્સ અંડર 90 લખેલું હોય તો ઢાકાની અંદર આયોજન થયું. કઈ જગ્યાએ? તો ઢાકાની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રૂપે જીત્યું. કોણ જીત્યું? તો ભારત અને બાંગ્લાદેશ. આ કપ જે છે તે ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રૂપે જીત્યો છે. સાફ 2024ની અંદર સાફ વુમન્સ અંડર 90 ઢાકાની અંદર આયોજન થયું. ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રૂપે જીત્યો છે. વુમન્સ, મેન્સ અને મહિલા, બરાબર. વુમન્સ, મેન્સ, એક સેકન્ડ, વુમન્સ અને મેન્સ ખોખો ચેમ્પિયનશિપ, બરાબર. ખોખો ચેમ્પિયનશિપ કોણ જીત્યું? તો મહારાષ્ટ્ર જીત્યું. કોણ જીત્યું છે? તો મહારાષ્ટ્ર જીત્યું છે. વુમન્સ અને મેન જે ખોખો ચેમ્પિયનશિપ છે તેને મહારાષ્ટ્ર જીત્યું છે. બાકી ફીફા વુમન્સ કપ 2023 ઓસ્ટ્રેલિયાની અંદર આયોજિત થયો હતો. સોરી, ફીફા વુમન્સ વર્લ્ડ કપ 2023 કઈ જગ્યાએ? તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આયોજન થયું હતું. સ્પેન દેશ જીત્યો હતો. કોણ જીત્યો હતો? ફીફા વુમન્સ જે કપ હતો, ફીફા વુમન્સ કપ કોણ જીત્યું હતું? તો સ્પેન દેશ જીત્યો હતો. કોણ જીત્યું હતું? સ્પેન દેશ જીત્યો હતો. ક્લિયર છે આટલા ટોપિક? આ જે વધારાનું માહિતી હતી તે મને ધીરે ધીરે યાદ આવી. બીજા નંબરની વુમન્સ પ્રીમિયર લીગ જે હતી તે રોયલ ચેલેન્જર્સ જીત્યું. અને અહીંયા પ્રથમ કોણ જીત્યું હતું? પ્રથમ WPL એટલે કે વુમન્સ પ્રીમિયર લીગનું પ્રથમ સંસ્કરણ હતું, તેને જીત્યું હતું મુંબઈ ઇન્ડિયન્સ. ક્લિયર છે? સાફ, સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન, વુમન્સ અંડર 90 ઢાકાની અંદર આયોજન, ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રૂપે જીત્યું. વુમન્સ અને મેન્સ ખોખો ચેમ્પિયનશિપ બંને મહારાષ્ટ્ર જીત્યું. અને ફીફા વુમન્સ કપ સ્પેન દેશે જીત્યો હતો. અહીંયા શું હતું? તો સાઉથ કોરિયામાં આયોજિત વર્લ્ડ શૂટિંગ સ્પોર્ટ. અહીંયા આ પ્રશ્નની અંદરથી આપણે આટલી જ માહિતી યાદ રાખીએ. વધીએ આગળ. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થનાર રિઝવાના ચૌધરીનો સંબંધ કયા દેશ સાથે છે? તો જે તમે ઇમેજની અંદર જોઈ શકો છો, આ રિઝવાના જે ચૌધરી છે તેમનો સંબંધ કોની સાથે છે? તો બાંગ્લાદેશ સાથે, બરાબર. તો રિઝવાના ચૌધરીને ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. આ પોઈન્ટ પરીક્ષાલક્ષી છે, 100% પૂછાય તેવો. હવે ટોટલ પદ્મ એવોર્ડ કેટલા હતા? ટોટલ જે પદ્મ એવોર્ડ છે કેટલા હતા? તો 132. કેટલા? 132, બરાબર. ટોટલ પદ્મ એવોર્ડ કેટલા હતા? તો 132 પદ્મ એવોર્ડ હતા, જેમાં પદ્મ વિભૂષણ 5 લોકોને, બરાબર. પદ્મ વિભૂષણ કેટલા લોકોને મળ્યો? પદ્મ વિભૂષણ તો 5 લોકોને મળ્યો, બરાબર. પદ્મ વિભૂષણ 5 લોકોને મળ્યો. પદ્મભૂષણ 17 લોકોને, બરાબર. પદ્મભૂષણ 17 લોકોને મળ્યો. અને પદ્મશ્રી કેટલા લોકોને મળ્યો? તો 132 લોકો, સોરી, પદ્મશ્રી કેટલા લોકોને મળ્યો? ટોટલ પદ્મ એવોર્ડ 132 છે, બરાબર. ઘણી જગ્યાએ કેટલા લખેલા છે? ઘણી જગ્યાએ 131 લખેલા છે. પણ આવું બન્યું કેમ? તો આ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે જે પદ્મ હતા, બે વ્યક્તિ એવા હતા કે જેમને સંયુક્ત રૂપે આપવામાં આવેલ છે, બરાબર. એટલે ટોટલ કેટલું થાય છે? ટોટલ કેટલું થાય છે? 132. પણ આમ જોવા જઈએ તો 131. પણ પરીક્ષામાં ઓપ્શનમાં જે હોય તે આપણે ટીક કરવું પડશે. ત્યાર પછી અહીંયા એક છે, અહીંયા જે પદ્મ વિભૂષણ કોને મળ્યા? તો એક તો જુઓ તમે, વૈજયંતી માલા છે, બરાબર. એક છે વૈજયંતી માલા છે, બરાબર. ત્યાર પછી બીજા નંબરે છે ચિરંજીવી. કોણ છે? તો ચિરંજીવી છે બીજા નંબરે. ત્યાર પછી ત્રીજા નંબરે કોણ છે? ત્રીજા નંબરે છે આપણા વેંકૈયા નાયડુ, આપણા રાષ્ટ્રપતિ છે, બરાબર. પૂર્વ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ છે. વેંકૈયા
નાયડુ। ચોથા નંબરે કોણ છે? તો ચોથા નંબરે છે વિંધેશ્વર પાઠક છે। કોણ છે? વિંધેશ્વર પાઠક। વિંધેશ્વર પાઠક। અને પાંચમા નંબરે પદ્મા સુબ્રમણ્યમ છે। બરોબર, પાંચમા નંબરે કોણ છે? તો પદ્મા સુબ્રમણ્યમ છે। ક્લિયર છે? આ ક્લિયર છે? ભારત રત્નની વાત કરો તો ભારત રત્ન 5 લોકોને આપવામાં આવે। એક છે પીવી નરસિંહા રાવ। બરોબર, પીવી નરસિંહા રાવને મળ્યો। બીજા નંબરે કોને મળ્યો? તો આપણા શું કહેવાય હરિત ક્રાંતિના જનક એસ સ્વામીનાથન। કોણ છે? એસ સ્વામીનાથન। પછી કોણ છે? તો ચૌધરી ચરણસિંહ। કોણ છે? તો ચૌધરી ચરણસિંહ છે। ચૌધરી ચરણસિંહ। પછી કોણ છે? તો કરપરી ઠાકોર છે। બરાબર, કરપરી ઠાકુર છે બિહારના સીએમ। અને પાંચમા નંબરે કોણ છે? તો લાલ કૃષ્ણ અડવાણી। કોણ છે? તો લાલ કૃષ્ણ અડવાણી। તો આટલા વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે। આ ઇતિહાસની પ્રથમ ઘટના। બરાબર, 3 લોકોને ભારત રત્ન અત્યાર સુધી આપતા હતા। બરાબર, 3 લોકોને આપતા હતા। હવે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર એક સુંદર વાક્યની અંદર જણાવવાનું છે, જો તમારી તૈયારી સશક્ત છે તો, કે એવા કેટલા વ્યક્તિ છે ભારત દેશની અંદર કે જેમને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને ભારત રત્ન 4 એવોર્ડ મળેલા વ્યક્તિઓના નામ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે। અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદ્મ વિભૂષણની વાત થાય વૈજયંતી માલા, ચિરંજીવી, વેંકૈયા નાયડુ, વિંધેશ્વર પાઠક અને પદ્મા સુબ્રમણ્યમ। ભારત રત્ન પીવી નરસિંહા રાવ, એસ સ્વામીનાથન, ચૌધરી ચરણસિંહ, કરપરી ઠાકોર અને લાલ કૃષ્ણ અડવાણી। ક્લિયર છે આખો મુદ્દો? વધીએ આગળ। ચલો, ઈક્ષ્વાકુ કુળના કેટલા સિક્કા, ઈક્ષ્વાકુ કુળના કેટલા સિક્કા લખેલા છે? ઈક્ષ્વાકુ કુળના કેટલા સિક્કા લખેલા છે? તો 3730 સિક્કાની શોધ કઈ જગ્યાએ થઈ? અહીંયા ઇમેજમાં જોઈ શકો છો, આ છે ઈક્ષ્વાકુ કુળના સિક્કા। તો આ શોધ કરવામાં આવેલી છે તેલંગાણાની અંદર। કઈ જગ્યાએ? તેલંગાણા। તો ઈક્ષ્વાકુ સમયના 3730 સિક્કાની શોધ તેલંગાણાથી 130 કિલોમીટર દૂર ફનીગીરીમાં કરવામાં આવી। આ સિક્કા શીશાથી બનેલા છે। એક સિક્કાનું વજન 2.3 ગ્રામ છે। આ સિક્કાની એક બાજુ હાથી અને બીજી બાજુ ઉજ્જૈનનું પ્રતીક છે। પરીક્ષામાં પૂછાઈ શકે છે। બરાબર, નોંધ કરી લેજો। આગળ છે કે હાલમાં સૌથી ચર્ચામાં રહેલ સોનું બહાર ફેંકતો એરેબસ જ્વાળામુખી કઈ જગ્યાએ આવેલ છે? અહીંયા ઇમેજ આપવામાં આવેલી છે ભાઈ। સોનાના અહીંયા ઇમેજમાં તો મૂકી દીધું, કઈ સોનાના બિસ્કિટ નથી ફેંકતો બહાર જ્વાળામુખી। ઝીણા ઝીણા રચકણો સોનાના જે હોય તે જ્વાળામુખીની અંદર બીજા પદાર્થોની સાથે સાથે બહાર આવી રહ્યો છે। બરાબર, આ જ્વાળામુખી અંદર બહાર નીકળે શું? જળ બાષ્પ। શું હોય ભાઈ? જળ બાષ્પ। અને પૃથ્વીનો જે છે સુરક્ષા વાલ્વ, બરાબર, પૃથ્વીનો સુરક્ષા વાલ્વ પરીક્ષામાં પૂછાયેલું છે કે પૃથ્વીનો સુરક્ષા વાલ્વ કોને કહેવામાં આવે છે? તો જ્વાળામુખીને કહેવામાં આવે છે। સૌથી વધુ ચર્ચામાં રહેલ પૂરા દિવસનું 80 ગ્રામ સોનું આ જ્વાળામુખી બહાર ફેંકે છે, એન્ટાર્કટિકામાં આવેલ છે। ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે। માર્કેટમાં તેની કિંમત 5 લાખ રૂપિયા છે। બરાબર, આ જ્વાળામુખી રોસ દ્વીપ પર આવેલ છે। એન્ટાર્કટિકાનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી છે। એન્ટાર્કટિકાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ વિન્સન છે। હવે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે રિંગ ઓફ જે ફાયર જે છે, આ રિંગ ઓફ ફાયર જે છે તેની અંદર જેટલા પણ દેશો આવતા હોય તે અવારનવાર જ્વાળામુખીઓ શું કે વિસ્ફોટ કરતા જ હોય। રિંગ ઓફ ફાયર એટલે પ્રશાંત મહાસાગરનો પ્રકાશ સ્તંભ। બરાબર, પ્રકાશ સ્તંભ। રિંગ ઓફ ફાયર એટલે શું? તો પ્રશાંત મહાસાગરનો પ્રકાશ સ્તંભ, કે જેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે। તો અહીંયા આપણે જોયું કે સૌથી વધુ ચર્ચામાં સોનું બહાર ફેંકતો જ્વાળામુખી એન્ટાર્કટિકામાં આવેલ છે। કયા દ્વીપ ઉપર? રોસ દ્વીપ ઉપર આવેલ છે। અને એન્ટાર્કટિકાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ વિન્સન મેસિફ છે। ક્લિયર? ચલો, 30 એપ્રિલ સોનલ માનસિંગનો જન્મદિવસ। સોનલ માનસિંગ વિશે પણ 2-3 પ્રશ્નો પરીક્ષાઓની અંદર છપાયેલા છે। લખેલું છે કે તેમનો જન્મ 30 એપ્રિલ 1944, પિતા અરવિંદ પકવાસા। બરાબર, અરવિંદ પકવાસા। મંગળદાસ પકવાસા મધ્યપ્રદેશના ગવર્નર હતા, તેમના દાદા। તો માતા પૂર્ણિમાબેન પકવાસા, જેમને ડાંગની દીદી તરીકે ઓળખવામાં આવે છે। પૂર્ણિમાબેન પકવાસા ડાંગમાં રુતમપરા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી।
સોનલ માનસિંહ સુપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના છે. દાદા મંગળદાસ પકવાસા જેઓ ગવર્નર રહી ચૂકેલા છે. તેમણે ચંદ્રભાગા દેવી પાસે ભરતનાટ્યમ, બરાબર, ભરતનાટ્યમની તાલીમ લીધી હતી. માયલાપુર ગોરી અમ્મા મદ્રાસના હતા, જેમની પાસેથી દેવદાસી પ્રથામાં તેમણે જણાવેલ તાલીમ લીધી હતી. 1970માં સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસ ડાન્સની તેમણે સ્થાપના કરી હતી. 1986માં સંગીત નાટક અકાદમી એવોર્ડ તેમને મળ્યો. 1989માં વિશ્વ ગુર્જરી એવોર્ડ મળ્યો. 1992માં પદ્મભૂષણ એવોર્ડ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે મળ્યો હતો. સાહિત્ય કૃતિઓ ઉપરથી નૃત્ય નાટિકાઓ ક્લાસ 3ની અંદર પ્રશ્ન કયો પૂછાયો છે? ક્લાસ 3ની અંદર તો સાહિત્ય કૃતિઓ ઉપરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર નૃત્યાંગના એટલે કે સોનલ માનસિંહ. સોનલ માનસિંહનો સંબંધ કુચીપુડી નૃત્ય સાથે છે. કયા નૃત્ય સાથે? તો કુચીપુડી નૃત્ય સાથે છે. આગળ છે કે હાલમાં કઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એન્કરે ગ્લોબલ મીડિયા એવોર્ડ જીત્યો? બરાબર, તો અહીંયા જુઓ શું લખેલું છે કે ઇન્ડિયા ટુડે ગ્રુપની એન્કર સના. ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર છે, સના. ઇમેજમાં જોઈ શકો છો. તો ઇન્ડિયા ટુડે ગ્રુપની એન્કર સનાએ ઇન્ટરનેશનલ ન્યૂઝ મીડિયા એસોસિએશનના 2024 ગ્લોબલ મીડિયા એવોર્ડ કોમ્પિટિશનમાં 2 એવોર્ડ જીત્યા. ઇન્ડિયા ટુડે ગ્રુપને પ્રથમ એવોર્ડ બેસ્ટ યુઝ ઓફ AI કસ્ટમર કેટેગરીમાં મળ્યો અને બીજો એવોર્ડ સાઉથ ઈસ્ટ એશિયામાં બેસ્ટ ટીમને મળ્યો. ઇન્ડિયા ટુડેને બીજો એવોર્ડ AI લીડ ન્યૂઝ રૂમ ટ્રાન્સફોર્મેશન માટે પણ મળેલો છે. હવે લખેલું છે કે ભારતમાં વિશ્વનું પ્રથમ AI સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવ્યું, તેનું નામ શું છે? તો ઇન્દ્રજાળ છે. ભારત દેશની પ્રથમ AI સ્કૂલ તો શાંતિગીરી વિદ્યાભવન કેરળની અંદર આવેલ છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની રિપોર્ટ મુજબ પૂરા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રોકાણ કરવામાં ભારત દેશનો ભાગ કેટલો? તો 5મા નંબરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુરક્ષા માટેનું પ્રથમ સંમેલન આયોજિત થયું યુનાઇટેડ કિંગડમમાં. દુનિયાની પ્રથમ રોબોટ CEOનું નામ જણાવો તો તેનું નામ છે મિકા. ભારતની પ્રથમ AI ટીચર તો તેનું નામ છે આઇરિસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાનો હનુમાન નામનો ચેટબોટ લોન્ચ કર્યો. ભારત દેશની પ્રથમ AI ફિલ્મનું નામ છે ઈરા અને ભારત દેશની પ્રથમ AI સોફ્ટવેર એન્જિનિયર દેવિકા હાલમાં બન્યા. ક્લિયર છે આખો મુદ્દો? કોણ બન્યા? દેવિકા. બાકી ભારતની પ્રથમ AI સિટી તો ઉત્તર પ્રદેશનું લખનઉ બનશે. કોણ બનશે? ઉત્તર પ્રદેશનું લખનઉ ભારતની પ્રથમ AI સિટી બનશે. ચલો, ગોલ્ડ મેન પર્યાવરણ એવોર્ડ 2024 કયા ભારતીયએ જીત્યો? શા માટે જીત્યો એ મહત્વનું. તો આપણો કરેક્ટ આન્સર શું છે? આલોક શુક્લા. તો ગોલ્ડમેન પર્યાવરણ એવોર્ડ આલોક શુક્લાને મળ્યો છે. તેને નોબેલ જગતમાં ગ્રીન નોબેલ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ IMP. દુનિયાભરમાં પર્યાવરણ ચેમ્પિયન અને પ્રતિવર્ષે આપવામાં આવે છે. આલોક શુક્લાને તેમના હંસદેવ અરંડ આંદોલન, કયું આંદોલન હતું ભાઈ? તો હંસદેવ અરંડ આંદોલન જે હતું માટે આ એવોર્ડ મળ્યો. છત્તીસગઢ રાજ્યમાં આવેલ હંસદેવ અરંડ વન એરિયાને પર્યાવરણ માટે છત્તીસગઢનું હૃદય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? છત્તીસગઢનું હૃદય કહેવામાં આવે છે. 2010માં સરકાર દ્વારા કોલસાની ખીણ માટે ખોદવા માટે કંપનીઓને બ્લોક માટેની હરાજી થઈ હતી. વન ક્ષેત્ર અને પર્યાવરણ તંત્રને બચાવવા માટે આલોક શુક્લાએ હંસદેવ અરણ્ય બચાવો સંઘર્ષ સમિતિની સ્થાપના કરી હતી. પ્રથમ ભારતીય વ્યક્તિ તરીકે આ એવોર્ડ મેઘા પાટકરે 1992માં જીત્યો હતો. મેઘા પાટકર. ત્યાર પછી બીજા નંબરે MC મહેતા 1996ની અંદર તેમણે ગ્રીન વકીલ તરીકે પરીક્ષામાં પૂછી લે કે ભાઈ ગ્રીન વકીલ તરીકે કોને ઓળખવામાં આવે છે? બરાબર, ગ્રીન વકીલ તરીકે. ઘણા લોકોએ મારા યુટ્યુબના વિડીયોની અંદર કોમેન્ટ કરેલી છે, બરાબર, પણ જોતા નથી ગૂગલની અંદર, બરાબર, કે ભારત દેશના ટાઈગર મેન ઓફ ઇન્ડિયા એટલે કે કૈલાસ સાંખલા જ આવે, એ બીજા ના આવે, બરાબર, કૈલાસ સાંખલા. અને અહીંયા લખેલું છે કે ગ્રીન વકીલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો MC મહેતા. ત્રીજા નંબરે રસીદા બી અને ચંપાદેવી શુક્લાને 2004માં મળ્યો હતો. આ એવોર્ડની સ્થાપના 1989માં અમેરિકાના દંપતી રિચર્ડ અને રોડા ગોલ્ડમેન દ્વારા કરવામાં આવી હતી. તેમના નામ ઉપર આ એવોર્ડ છે. પ્રથમ એવોર્ડ માર્શલ ગોમ્સ બ્રાઝિલના હતા, તેમને મળ્યો હતો. સંપૂર્ણ માહિતી સાથે પ્રશ્ન પૂરો. આગળ વધીએ. લચ્છુ મહારાજ એવોર્ડ 2024 કોને મળ્યો? ભાઈ લચ્છુ મહારાજ. તો અહીંયા આપણું કરંટ અફેર્સ અહીંયા વધારી દીધું. આપણા કરંટ અફેર્સને શું કરવામાં આવ્યું? તો વધારી દેવામાં આવ્યું. કઈ રીતે? કે ભાઈ 2015થી તેમણે કોઈ એવોર્ડ આપ્યો જ નહોતો. 2015થી 2024 સુધી આ લચ્છુ મહારાજ જે એવોર્ડ છે તે આપવામાં આવ્યો જ નહોતો.
પણ તેમણે અત્યારે 2015 થી લઈને 2024 સુધીની તમામ જાહેરાત કરી દીધી કે અમે જે વ્યક્તિઓના નામ છે તે અમે જાહેર કરીએ છીએ, એટલે આપણે બધા વ્યક્તિઓ યાદ કરવા જ પડશે. તો અહીંયા લખેલું છે લચ્છુ મહારાજ તો પ્રોફેસર રાજેન્દ્ર ઘોઘા નાઈ, કયો ડી નંબરનો ઓપ્શન, સન્માનિત કરવામાં આવ્યા. બરાબર, હેમા માલિનીને સન્માનિત કરવામાં આવ્યા, શાયરા બાનુને સન્માનિત કરવામાં આવ્યા. તો આ એવોર્ડ પ્રસિદ્ધ કથક નૃત્યકારને આપવામાં આવે છે. 2014 પછી આ એવોર્ડ આપવામાં આવ્યો નથી અને 2024માં એવોર્ડ આપવામાં આવ્યો. 2015 થી લઈ અને 2024 સુધીના તમામ એવોર્ડની એમણે અહીંયા જાહેરાત કરી છે. ઉમા વર્મા 2015 દિલ્હી કથક કયા લોકોને મળ્યો નોંધી લેજો. 2016માં રામા વિધનાથનને મળ્યો. ઉમા ડોંગરાને 2017માં. હેમા માલિનીનું નામ ખાસ યાદ રાખવું પડશે. 2018માં મુંબઈ કથક. શાયરા બાનુ 2019 કથક. સંધ્યાપુરી બા સંગીત નાટક અકાદમીની અધ્યક્ષ 2018માં ભરતનાટ્યમ સાથે સંકળાયેલ હતા. ડોક્ટર માલવિકા મિશ્રા 2021 કલકત્તા કથક. પંચિમ બંધુ ભટ્ટાચાર્ય 2023 મુંબઈ કથક અને પંડિત રાજેન્દ્ર ગંગાનાઈ 2024 જયપુર સાથે સંકળાયેલા છે કથક. કથકની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી, ત્યારબાદ મોગલોએ તેને પ્રસિદ્ધ કરી અને એકમાત્ર શાસ્ત્રીય નૃત્ય શૈલી છે જેમાં મુસ્લિમ સંસ્કૃતિને પણ સમૃદ્ધ કરવામાં આવી હતી. અયોધ્યાના છેલ્લા નવાબ વાજિદ અલી શાહે કથકને લખનૌ ઘરાણાની સ્થાપના કરી હતી. ભારત દેશમાં કથકના પ્રસિદ્ધ કલાકાર પૂછી લે તમને બિરજુ મહારાજ છે. કોણ છે? બિરજુ મહારાજ. ચાલો, જોડકા આપવામાં આવેલા છે. આપવામાં આવેલ જોડકા યોગ્ય રીતે જોડો. લખેલું છે કે ભરતનાટ્યમ. ભાઈ આ ભરત અને નાટ્યમ જવાબ અહીંયા ટીક થઈ ગયેલો જ છે. બરોબર, ભૂલથી કદાચ કરંટ અફેર સેન્ડ કરવાનું હોય વિદ્યાર્થીઓને ડેલી માટે મેં જવાબ કરીને મોકલ્યું હતું. તો ભરતનાટ્યમને જોડો તમિલનાડુ સાથે, કથકને જોડો પશ્ચિમ અને મધ્ય ભારત સાથે, કથક કલીને જોડો કેરળ સાથે, કુચીપુડીને જોડો આંધ્રપ્રદેશ સાથે, મોહિની અટ્ટમ અહીંયા આ મોહિની અટ્ટમ જે છે તેને આપણે જોડીશું કેરળ સાથે, અને સતરિયા બરાબર આસામ. ક્લિયર છે આખો મુદ્દો? સતરિયા તો આસામ. આગળ છે કે કયા રાજ્યના અજરખ કપડાને જીઆઈ ટેગ મળ્યો? તો થોડા દિવસ પહેલા કચ્છી ખજૂર જે છે તેને જીઆઈ ટેગ મળ્યો હતો અને અજરખ જે કચ્છનું કાપડ છે તેને જીઆઈ ટેગ મળ્યો છે. આપણો કરેક્ટ આન્સર છે ગુજરાત. તો ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અજરખ કાપડને જીઆઈ ટેગ મળ્યો. થોડા સમય પહેલા કચ્છી ખજૂરને જીઆઈ ટેગ મળ્યો હતો. તેની મૂળ ઉત્પત્તિ રાજસ્થાનના બાડમેર અને પાકિસ્તાનના સિંધમાં થયેલી છે. પરીક્ષામાં પૂછી લે આ કાપડ અત્યારે ફેમસ કચ્છની અંદર છે, પણ તેની ઉત્પત્તિ પૂછે તો રાજસ્થાનનું બાડમેર લખે છે અને પાકિસ્તાનનું સિંધ. કઈ જગ્યાએ? તો પાકિસ્તાનનું સિંધ તેની ઉત્પત્તિ લખે છે. ચલો, આયુષ્માન ભારત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ ઉજવાય છે 30મી એપ્રિલે. બરાબર. આ યોજનાની શરૂઆત કેન્દ્રીય નાણાં બજેટ 2018માં થઈ હતી. શરૂઆત 23 સપ્ટેમ્બર 2018. ઉદ્દેશ્ય દેશમાં 1 લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર સ્થાપિત કરવા અને 10 કરોડ પરિવારોને રૂપિયા 5 લાખ પ્રતિ વર્ષ સ્વાસ્થ્ય વીમા કવચ આપવું, આ તેનો ઉદ્દેશ્ય છે આયુષ્માન ભારત દિવસ. ચલો, કયા રાજ્યની ભ્રુ જનજાતિ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લે છે? તો આ છે ભ્રુ જનજાતિ અને આ જનજાતિ છે ત્રિપુરાની. તો ત્રિપુરા રાજ્યમાં રહેતી ભ્રુ જનજાતિ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લેશે. તેમણે પ્રથમ વખત ત્રિપુરાના મતદાતા તરીકે લોકસભા ચૂંટણીમાં વોટ નાખ્યો છે. મિઝોરમમાં જાતીય સંઘર્ષ શરૂ થવાના કારણે 37,000 ભ્રુ જનજાતિ પૂર્વોત્તર ભારતમાં ત્રિપુરામાં જઈને રહ્યા હતા અને ત્રિપુરાની આ ભ્રુ જનજાતિ છે તેણે લોકસભાની અંદર પ્રથમ વખત મતદાન કરેલું છે. આગળનો પ્રશ્ન છે કે હાલમાં કઈ મહિલાને 60 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ બ્યુનસ આયર્સ એવોર્ડ મળ્યો? તો અહીંયા તમે જોઈ શકો છો બ્યુટી ક્વીન એટ 60 વર્ષની ઉંમર છે. કોઈ કહી પણ ના શકે કે એમની ઉંમર 60 વર્ષની છે. બરાબર, કોઈ વિચારી પણ ના શકે કે આ 60 વર્ષની ઉંમર હશે એમની. બરાબર, તો આ આપણો કરેક્ટ આન્સર છે એલેક્ઝાન્ડ્રા મારિજા રોડ્રિજ. શું છે? એલેક્ઝાન્ડ્રા મારિજા રોડ્રિજ આપણો કરેક્ટ આન્સર છે. તો એલેક્ઝાન્ડ્રા મારિસા રોડ્રિજે 60 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ બ્યુનસ એવોર્ડ જીત્યો. મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિસ્કોવા બન્યા હતા અને મિસ ઇન્ડિયા અમેરિકા 2023 રિઝુલ મેની બન્યા હતા. તો આ 60 વર્ષની ઉંમરમાં બન્યા છે. નામ થોડું અટપટું છે, મહત્વનું છે, નોંધ કરી લેજો. આપણો આજનો પ્રશ્ન કે ગુજરાતનો સ્થાપના દિવસ.
તો આપણું આદર્શ વાક્ય છે કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી રે મોરી રે. આ વાક્ય કોનું? તો ભાઈ આપણા ઉમાશંકર જોશીનું છે. ઇતિહાસકાર રસેશ જમીનદારના જણાવ્યા મુજબ 1960માં ગુજરાત 5મી વખત સ્વતંત્ર રાજ્ય બન્યું હતું. કેટલામી વખત? 5મી વખત. સૌપ્રથમ ગુજરાતની સ્થાપના ઈસવીસન 23માં 17 પ્રાજાઓએ કરી હતી. બીજી વખત ઈસવીસન 470માં વલ્લભીના મૈત્રકોએ કરી. ઈસવીસન 942માં સોલંકીઓએ ત્રીજી વખત સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. ચોથી વખત 1413માં સુલતાન શાસન દરમિયાન ગુજરાત સ્વતંત્ર થયું. ગુજરાતનું વર્તમાન નામ સોલંકી કાળ ઉપર પડેલું છે. પ્રાચીન કાળમાં આપણો પ્રદેશ લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. પછી તેને ગુર્જર પ્રદેશ તરીકે ઓળખવાનું શરૂ થયું. ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન 1233માં લખાયેલ આબુરાસ નામના પુસ્તકમાં મળે છે. 1947ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગા કરી 3 રાજ્યોની રચના કરી: સૌરાષ્ટ્ર, કચ્છ અને બૃહદ મુંબઈ. ત્યાર પછી 1956ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો ઉમેરવામાં આવીને બૃહદ મુંબઈ તરીકે ઓળખવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી બોલતા લોકો, જેના કારણે મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી થઈ. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાત 1 મે 1960ના રોજ સ્થાપના કરવામાં આવી. ગુજરાત ભાષાના આધારે અલગ થનાર ભારતનું બીજું રાજ્ય હતું. 132 સભ્યો સાથે ગુજરાતની વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. અત્યારે કેટલા છે? તો 182. રાજ્યની પહેલી વિધાનસભા 18 ઓગસ્ટ 1960ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળી હતી. પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કલ્યાણજી મહેતા અને મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા. ગુજરાતના પ્રથમ મંત્રીમંડળની શપથવિધિ અમદાવાદ સાબરમતી આશ્રમ લીમડાના ઝાડ નીચે રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતના પ્રથમ ગવર્નર મહેદી નવાઝ જંગ, ગુજરાતની પ્રથમ રાજધાની અમદાવાદ અને 1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ક્લિયર છે આખો મુદ્દો? તો મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત લાસ્ટમાં ગુજરાતમાં સ્વદેશી ચળવળ મોસ્ટ આઈએમપી જીસીઆરટીની બુકમાંથી આ શોધેલા પ્રશ્નો છે. જોરદાર પ્રશ્નો છે, પરીક્ષામાં છપાવા લાયક. ઈસવીસન 1905માં બંગાળના ભાગલા કોણે પાડ્યા હતા? ચલો ભાઈ, ઈસવીસન 1905ની વાત થઈ રહી છે. બંગાળના જે ભાગલા છે તે કોણે પાડ્યા હતા? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો થોડું જાડું કરું જેથી કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો. તો આપણો કરેક્ટ આન્સર આવશે લોર્ડ કર્ઝન આવશે. શું આવશે અહીંયા? લોર્ડ કર્ઝન. ચલો બીજો, સ્વદેશી કીર્તન સંગ્રહ કોના દ્વારા પ્રગટ કરવામાં આવતો હતો? ક્લિયર? સ્વદેશી કીર્તન જે સંગ્રહ છે તે કોના દ્વારા પ્રગટ કરવામાં આવતો હતો? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે સ્વદેશી મિત્ર મંડળ આવશે. બરોબર, સ્વદેશી મિત્ર મંડળ. ત્યાર પછી ત્રીજા નંબરે છે કે સ્વદેશી આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ? બંગાળ, મુંબઈ, મદ્રાસ અને અમદાવાદ. તો ત્રીજાની અંદર લખીશું કે સ્વદેશી આંદોલન. તો આપણો કરેક્ટ આન્સર આવશે બંગાળ. ચોથો પ્રશ્ન કે સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો ચોથા નંબરે આવશે અમદાવાદ. શું આવશે? ચોથા નંબરે આવશે અમદાવાદ. પાંચમું છે કે ઈસવીસન 1903માં અમદાવાદમાં કઈ સંસ્થા દ્વારા સ્વદેશી ચળવળને વેગ મળ્યો? કઈ સંસ્થા હતી ભાઈ પાંચમા નંબરે? તો સ્વદેશી વસ્તુ રક્ષક મંડળ. છઠ્ઠા નંબરે છે કે સ્વદેશી ચળવળને ટેકો આપવા નડિયાદમાં સ્વદેશી ભંડાર અને ભાવનગરમાં સ્વદેશી પ્રેમી મંડળની રચના કોણે કરી? પ્રેમી મંડળીની રચના સ્થાપના કોણે કરી હતી? તો 6 ની અંદર લખીશું કે જીવણલાલ દેસાઈ. કોણ આવશે? તો 6 ની અંદર આવશે જીવણલાલ દેસાઈ. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરાબર, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. સાતમો પ્રશ્ન કે મુંબઈની ગરીબોની કેળવણી ઉત્તેજક સંસ્થાએ કયા ગુજરાતી વ્યક્તિની મદદથી પાઠ્યપુસ્તકોની શ્રેણી તૈયાર કરી? કોણ હતા ભાઈ આ? તો સાતમાની અંદર આપણે લખીશું રણછોડલાલ ઝવેરી હતા. કોણ હતા? રણછોડલાલ ઝવેરી. ઈસવીસન 1822માં મુંબઈમાં, બરાબર, મુંબઈ સમાચાર નામથી પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ક્લાસ 3 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. મુંબઈ તો કોણે શરૂ કર્યું હતું? આઠમાની અંદર લખીશું કે ફરદુનજી મર્જબાન. બરાબર, ફરદુનજી મર્જબાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ફરદુનજી મર્જબાન. પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર વર્તમાન ઈસવીસન 1849માં ક્યાંથી શરૂ થયું હતું? નવમો પ્રશ્ન અને કરેક્ટ આન્સર આવશે અમદાવાદ. 10મો પ્રશ્ન 1822
1982માં હર્ષદ ધ્રુવ અને ઉકા પ્રભુદાસે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો 10 ની અંદર આપણો જવાબ શું આવશે? 10 ની અંદર લખીશું પ્રજા હિત વર્ધક સભા, ઓપ્શન નંબર એ. 11મો પ્રશ્ન કે સૌપ્રથમ વંદે માતરમનું ગુજરાતી અનુવાદ કઈ જગ્યાએ ગાવામાં આવ્યું હતું? ભાઈ આ પ્રશ્ન 4 પરીક્ષાઓની અંદર પૂછાયેલો છે અને હલકો પ્રશ્ન ના સમજતા. 4 પરીક્ષાઓની અંદર પૂછાયેલો છે કે સૌપ્રથમ વખત વંદે માતરમનું ગુજરાતી અનુવાદ કઈ જગ્યાએ ગાવામાં આવ્યું હતું? બરોબર, તો ઓપ્શન જુઓ, કલકત્તા, અમદાવાદ. આ કલકત્તાનો પારસી બાગાન ચોક છે, બરોબર, ત્યાં આગળ ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બરોબર, પરીક્ષાની અંદર ઘણા ગડબડ ગોટાળા છે, બધા લખી દે છે મેડમ ભીખાઈજી કામમાં નહીં આવે. બરોબર, આ 1906 ની અંદર, આ 1906 અને મેડમ ભીખાઈજી કામા 1907 ની અંદર જર્મની. બરોબર, જર્મની. અને એ પણ સિટી કઈ? તો સ્ટુઅર્ટ ગાર્ડ. બરોબર, સ્ટુઅર્ટ ગાર્ડની અંદર કઈ જગ્યાએ? તો સ્ટુઅર્ટ ગાર્ડની અંદર ફરકાવ્યો હતો. ક્લિયર છે? તો પ્રથમ રાષ્ટ્રધ્વજ કઈ જગ્યાએ? તો કઈ જગ્યાએ આવશે? 1906 પારસી બાગાન ચોક, કલકત્તા. બરોબર, હવે જો અહીંયા પ્રશ્ન શું છે કે સૌપ્રથમ વખત વંદે માતરમનું ગુજરાતીમાં અનુવાદ કઈ જગ્યાએ ગાવામાં આવ્યું હતું? 11મો પ્રશ્ન અને કરેક્ટ આન્સર છે અમદાવાદની અંદર. બરોબર, અમદાવાદની અંદર. 12મો છે કે 1909માં સ્વદેશી મિત્ર મંડળે અમદાવાદમાં સ્વદેશી સ્ટોર શરૂ કર્યો, જેનું સંચાલન કોના દ્વારા કોણ કરતા હતા? બરાબર, તો કૃપાશંકર પંડિત કરતા હતા. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે. હવે છેલ્લું જોઈ લઈએ, લાસ્ટ આ 4 પ્રશ્નો છે કે સ્વદેશી મિત્ર મંડળની સભા ક્યાં થતી હતી? સ્વદેશી મિત્ર મંડળની સભા તો 13માની અંદર લખીશું પ્રેમ હોલ, અમદાવાદ. બરોબર, પ્રેમાભાઈ હોલ, અમદાવાદ. 14મો પ્રશ્ન કે સ્વદેશી ચળવળને ભાવનગરના કયા રાજવીએ ટેકો આપ્યો? કયા રાજવી હતા ભાઈ ટેકો આપ્યો? તો 14માની અંદર શું આવશે? કૃષ્ણકુમારસિંહજી, વખતસિંહ, ભાવસિંહ અને ભાવસિંહ બીજા. તો 14મા પ્રશ્નની અંદર આવશે ભાવસિંહ બીજા. કોણ આવશે? ભાવસિંહજી બીજા. 15મો પ્રશ્ન કે સ્વદેશી ચળવળના અર્થમાં ગુજરાતની અસ્મિતા શબ્દનો ઉપયોગ ભાઈ ખાસ છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે અને લખેલું શું છે કે ગુજરાતની અસ્મિતા જે છે શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? બરોબર, સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કોણે કર્યો હતો? લખે છે કાકા સાહેબ કાલેલકર, કનૈયા મુનશી, ઝવેરચંદ મેઘાણી અને સરદાર વલ્લભભાઈ પટેલ. તો 15મા પ્રશ્નની અંદર આપણો જવાબ શું આવશે કે કમા મુનશી. શું આવશે? કમા મુનશી. વન મહોત્સવની શરૂઆત કરનાર કોણ હતા? તો પણ કમા મુનશી. ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કનૈયાલાલ મુનશીએ કર્યો, પરંતુ તે શબ્દમાં પ્રાણ રેડવાનું કામ કોણે કર્યું હતું? 2 પ્રશ્નો બને. ચલો, પ્રાણ રેડવાનું કામ કોણે હતું? તો રણજીતરામ મહેતાએ કર્યું હતું. કોણે ભાઈ? રણજીતરામ મહેતા. 17મો પ્રશ્ન છે કે કયું પુસ્તક વાંચીને બળવંતરાય પંડ્યા એ સ્વદેશી રબર સ્ટેમ્પની શાહી કાર્બન પેપર ચા સાકર ગોળીને બનાવી હતી? બરાબર, ચા સાકરની ગોળી બનાવી હતી. ગોળી તો હુન્નરખાનની ચઢાઈ, હુન્નર સાગર, ભવાની મંદિર, સાબુ બનાવવાની રીત. તો શું આવશે કરેક્ટ આન્સર? તો હુન્નર સાગર. શું આવશે? હુન્નર સાગર. અને છેલ્લો પ્રશ્ન છે કે સ્વદેશી ચળવળ વખતે હિન્દ માતાની છબી કોણે તૈયાર કરી હતી? ભાઈ આ ખાસ મોસ્ટ આઈએમપી છે કે સ્વદેશી ચળવળ વખતે હિન્દ માતાની છબી કોણે તૈયાર કરી હતી? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે કે મગનલાલ શર્મા. શું આવશે? મગનલાલ શર્મા. તો આ 29-30 એપ્રિલ અને 1 મે 2024નું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ હતું. વિડીયોની માહિતી ગમી છે તો લાઈક ફરજિયાત કરજો. થેન્ક યુ વેરી મચ.